નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના આજના આ લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રેપોઝિશન એટલે શું? પ્રેપોઝિશનનો ગુજરાતી થાય નામયોગી અવ્યય. હવે નામયોગી અવ્યય ક્યારે વપરાય, કેવી રીતે વપરાય, એના વિશે આપણે માહિતી જોઈશું. તો અહીંયા પહેલાં આનો ટાઇટલ સમજીએ કે ભાઈ પ્રી એટલે પહેલાં અને પોઝિશન એટલે સ્થાન. અને જો સ્થાનની પહેલાં મુકાતા શબ્દોને શું કહેવાય? પ્રેપોઝિશન કહેવામાં આવે છે. એમાં પહેલું પ્રેપોઝિશન છે કે ભાઈ ઓન. ઓન એટલે શું? ઉપર. અને ઉપર ઓન ક્યારે વપરાય? તો કોઈ વસ્તુ કે વ્યક્તિને ઉપર એટલે કે અડકીને હોય, સ્પર્શ કરીને હોય, ત્યારે એવો ભાવ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ઓનનો ઉપયોગ કરીએ છીએ. શાનો ઉપયોગ કરીએ? ઓન. બરાબર. હવે અહીંયા વાક્ય છે કે ભાઈ પંખો ટેબલ પર છે. પંખો ટેબલ પર છે તો અહીંયા શું થશે? અ ફેન ઇઝ ઓન ધ ટેબલ. ફેન ઇઝ ઓન ધ ટેબલ. તો અહીંયા જે ટેબલ શબ્દ છે એ સ્થાન છે, અને સ્થાનની પહેલાં આપણે શું વાપર્યું? ઓન વાપર્યું. એટલે એને આપણે શું કહીશું? પ્રેપોઝિશન કહીશું. બીજું, વાંદરાઓ ઝાડ પર છે તો એ બહુવચન છે ધેર આર. અને જ્યારે શું બહુવચન હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? ધેર આર. અને મંકીઝ ઓન ધ ટ્રી. ધેર આર મંકીઝ ઓન ધ ટ્રી, અથવા મંકીઝ આર ઓન ધ ટ્રી એમ પણ લખી શકાય. બીજો શબ્દ છે ઓવર. એને મળતો જ આવે છે. ઓન ક્યારે વપરાય? ઓવર ક્યારે વપરાય? ઓન છે અડકીને વપરાય, જ્યારે ઓવર છે કોઈ પણ વસ્તુને અડક્યા વગર ઉપર હોવાનો ભાવ દર્શાવવા માટે શાનો ઉપયોગ કરીશું? આપણે ઓવર શબ્દનો ઉપયોગ કરીશું. અને એનું એક્ઝામ્પલ છે કે પંખો મારા માથા પર છે, એ આપણને અડક્યા વગર બતાવે છે, તો લખીશું અ ફેન ઇઝ ઓવર માય હેડ. બીજું વાક્ય, પક્ષીઓ આકાશમાં આપણા માથા પર ઉડી રહ્યા છે, તો શું થશે? ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર અવર હેડ્સ. તો મિત્રો, પ્રેપોઝિશનમાં આજે બે ટોપિક લીધા કે ઓન અને ઓવર. એનો ઉપયોગ ક્યારે થાય, કેવી રીતે થાય, એના વિશે જોયું. અગાઉ બીજા પ્રેપોઝિશન વિશે પણ આપણે માહિતી જોઈશું. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.